નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. તો મિત્રો બધા મજામાં છો? તો તમને ખબર જ છે કે આપણે જે પહેલા ઈડીનો લેક્ચર લીધો તેમાં બહુ સારો રિસ્પોન્સ લોકો મિત્રો આવા તમને એમાં મને એક વસ્તુ જોવા મળી કે ઘણા છોકરાએ એવું કીધું કમેન્ટમાં કે સાહેબ આવા પ્રશ્નો અમે કર્યા નથી. મિત્રો હજી લગી એમ કહેવાય કે ટાઈમ છે. આવા અગત્યના પ્રશ્નો તમે નહીં કરો તો તમારું સિલેક્શન થવાની શક્યતા બિલકુલ નહીં વધે. તમે ભલે જે એકેડેમી જોડે જોડાયેલા હોય એને તમને આ બેઝિક ક્વેશ્ચન નથી કરાવ્યા એટલે થોડો મને ઓલું થયું કે આ યોગ્ય નથી એમ. એટલે તમારા માટે સ્પેશિયલ આપણે આ મોક ટેસ્ટના કોર્સમાં કમ્પ્યુટર તો મૂકેલું હતું જ, પણ ઈડી અને WCS ટોપિક પ્રમાણે જે આપણે PDF છે ક્વેશ્ચન્સ બનાવ્યા હતા એ પણ તમારા માટે મૂકેલા છે. ટૂંકમાં આપણને એમ થયું કે નહીં છોકરાઓને મળવું જોઈએ અને બીજા લોકો જે કર્યું એમ આપણામાં તો જે છોકરાઓ છે એનું તો હવે મને એમ લાગે છે કે આપણા છોકરાઓ સિલેક્ટ થશે જ, એમાં કોઈ શંકા નથી. પણ મિત્રો હજી 10 દિવસ બાકી છે. 10 દિવસમાં તમારે સારું એવું તમે રિવિઝન કરો કે તો તમે પણ બાકી રહ્યો નહીં. એટલે તમે મિત્રો આ મોક ટેસ્ટ પરચેસ કરી લો. 20 મોક ટેસ્ટ છે, 2000 પ્રશ્નો છે, બરાબર. લો, મીડિયમ અને હાઈ જે બધા પ્રકારના પ્રશ્નો આમાં આવી જશે, બરાબર. વિષય પ્રમાણે વારંગ ટેકનિકલ, નોન ટેકનિકલ, નેગેટિવ માર્કિંગ સાથે. અને મિત્રો કમ્પ્યુટર આની જોડે આવી ગયું. પછી ટોપિક પ્રમાણે ટેસ્ટની PDF અને ખાસ મિત્રો ઈડી અને WCS નું જે આપણે મટીરિયલ મૂકેલું છે એ તમે કરી લેજો. એમાંથી 8 થી 10 માર્ક તમને બેઠા આવી જશે, બરાબર. એટલે એકવાર જોજો મિત્રો. અને બીજું રિવિઝન કરવું હોય કે નહીં મારે તો રિવિઝન કરવું છે, આ ઈ બુક આપણે આની મૂકેલી છે, સરસ મજાની ઈ બુક છે, એ એકવાર તમે જોઈ લેજો. 7,500 પ્રશ્નો કરશો એટલે 40% ગુણ તો બહુ મામૂલી છે. આના માટે તમને ઘણા બધા માર્ક્સ આવી શકે છે. ટોપિક પ્રમાણે ટેકનિકલ, નોન ટેકનિકલ બધું, ને સાથે થિયરી ઈ બુક તમારા માટે જે ફ્રી મૂકેલી છે વિથ 5 મોક ટેસ્ટ. ઓકે મિત્રો, ચાલુ કરીએ આજનો પહેલો ક્વેશ્ચન ઈડીનો. કે ભાઈ ત્રાંસા અક્ષરો માટે જમણી બાજુથી ખૂણો કેટલો હોય છે? આપણે ત્રાંસા અક્ષરો દોરવા હોય એટલે આપણે જનરલી ઇટાલિક અક્ષર કહીએ ને, આમ ત્રાંસા હોય, એમાં જમણી બાજુથી ખૂણો કેટલો રાખવાનો હોય છે? 15°, 30°, 45° કે 60°? એટલે 60 ને તો કેટલા ડિગ્રી રાખવાનો મિત્રો? 15 ડિગ્રી ખૂણો રાખવાનો હોય છે. પછીનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. આ ઈડીના ક્વેશ્ચન ખૂબ આઈએમપી છે. આપણે આમાં એમ કહેવાય ને કોરા માખણ તરીકે 250 જેવા પ્રશ્નો મૂકેલા છે. 250 કરી નાખશું ને એટલે મને નથી લાગતું કે ઈડીમાં નથી 12 પ્રશ્ન જશે. ડ્રોઈંગ બોર્ડમાં વપરાતા લાકડામાં કઈ ગુણવત્તા ન હોવી જોઈએ? ખાસ મિત્રો ન હોવી જોઈએ. લાકડું નરમ હોવું જોઈએ, સારવાર કરેલું લાકડું, ગાંઠોવાળું નવું લાકડું, કે આપેલ પૈકી કોઈ પણ. તો મિત્રો ડ્રોઈંગ બોર્ડ છે, બરાબર, જો એમાં હું એમ કહું કે જો આમ ઉપસેલું એટલે ગાંઠો લાકડું હોય તો તમારે જે તમે ડ્રોઈંગ કરો એ અસ્તવ્યસ્ત થાય, વિખાઈ જાય. એટલે મેઇન તો શું છે કે ગાંઠોવાળું નવું લાકડું હોવું જોઈએ નહીં, બાકી ડ્રોઈંગ ઇમ્પ્રોપર થાય. એટલે આ એક વસ્તુ ધ્યાન રાખવાની છે. પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ટી સ્ક્વેરનું માપ કઈ રીતે લેવામાં આવે છે? માથાની લંબાઈ દ્વારા, બ્લેડની લંબાઈ દ્વારા, બ્લેડની પહોળાઈ દ્વારા, કે આમાંથી પણ? તો મિત્રો જે ટી સ્ક્વેર છે, બરાબર, જે તમને બધાને ખબર છે કે ટી સ્ક્વેરમાં ખૂણો કેટલા ડિગ્રીનો હોય મિત્રો? 90 ડિગ્રી. ટી સ્ક્વેરનું માપ કોના દ્વારા લેવામાં આવે? તો કે બ્લેડની લંબાઈ દ્વારા લેવામાં આવશે. મિત્રો ઘણા પબ્લિકેશનમાં એ લોકો ભૂલ કરેલી છે બ્લેડની પહોળાઈ, પણ હંમેશા યાદ રાખજો ટી સ્ક્વેરનું માપ બ્લેડની લંબાઈ દ્વારા જ લેવામાં આવે છે. એ સિવાયમાં કોઈ ઓપ્શન આવતો નથી. નેક્સ્ટ. નીચેનામાંથી કઈ લાઈનનો ઉપયોગ છુપાયેલા ભાગને દર્શાવવા માટે થાય છે? મિત્રો તમને ખબર છે ગયા વખતે મેં એક આમાં લાઇન્સનું એક મૂક્યું હતું. 10 પ્રકારની જે 11 પ્રકારની લાઈન છે, બરાબર. લાઈન, એની ટાઈપ, એની નિશાની અને એનો ઉપયોગ, એનું નામ. તો મિત્રો એ કરી લેજો કારણ કે લાઈન એક ટોપિક છે, એક લાઈન કદાચ પૂછાઈ જાય. તો કઈ લાઈનનો ઉપયોગ છુપાયેલા ભાગને દર્શાવવા માટે થાય છે? સેન્ટર લાઈન, ઓબ્જેક્ટ લાઈન, ડેશ લાઈન કે કટિંગ લાઈન? તો મિત્રો જે ડેશ લાઈન છે એ છુપાયેલા ભાગને દર્શાવવા માટે એ લાઈનનો ઉપયોગ થતો હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો. પછીનો પ્રશ્ન જોઈએ. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? બહુ મસ્ત પ્રશ્ન છે મિત્રો. ત્રિકોણ
જેની 3 બાજુઓ હોય એને ત્રણેય ખૂણાનો સરવાળો 90 ડિગ્રી થાય, 120 ડિગ્રી થાય, 180 ડિગ્રી થાય કે 360. જો આપણે બધાને આઈડિયા છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય છે. મિત્રો એના પછી આપણે લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, પૂરક કોણ, સમકોણ, બરાબર, આ આટલું આપણને આવડવું જોઈએ, બરાબર, કારણ કે આની ડિટેલ્સ પૂછી શકે છે. પછી કોટિકોણ, બરાબર, આટલું આપણે બેઝિક આવડવું જોઈએ. ત્રિજ્યા એટલે શું? એટલે તો ત્રિજ્યા કેમાં આવે તો આપણે છે ને વર્તુળ, આપણે વર્તુળ, તો વર્તુળ જેને કેન્દ્રમાં રાખીને વર્તુળ દોરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે ત્રિજ્યા આર. તો ત્રિજ્યા બરાબર વ્યાસ એટલે શું? વર્તુળના કેન્દ્રમાંથી પસાર ત્રિજ્યા એટલે ત્રિજ્યાનું ડબલ. ડી બરાબર વ્યાસ બરાબર ડી થાય ત્રિજ્યાનું ડબલ. તો અહીંયા આપણે શું પૂછ્યું છે? ત્રિજ્યા પૂછી છે. તો ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2. શું છે? ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 1/2 વ્યાસ, બરાબર. મિત્રો આ સાથે મને એક વસ્તુ યાદ આવી ગઈ, તમને કહી દો કે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર, બરાબર, અને વર્તુળનો પરિઘ એટલે શું આવશે? 2 પાઈ આર અથવા પાઈ ડી. આ થોડું તમે તૈયાર કરી લેજો, બરાબર, અને દાખલો પણ પૂછાઈ શકે. પછી ત્રિજ્યા સાથે કાટકોણ બનાવતી શું છે? ત્રિજ્યા સાથે કાટકોણ બનાવતી અને પરિઘના ઉપરમાં કોઈ એક બિંદુમાંથી પસાર થતી રેખાને શું કહે છે? પહેલા તો વર્તુળ દોરીએ, ત્રિજ્યા દોરું, ત્રિજ્યા સાથે કાટકોણ બનાવે એટલે આપણે આને લાંબી કરીએ, આની જોડે કાટકોણ બનાવે. હાલો કાટકોણ બનાવી દઈએ. હાલો કાટકોણ બની ગયા. ટચ સ્પર્શ કરે ત્યાં અને કોઈ એક બિંદુમાંથી પસાર થાય છે. ઓકે, તો આને શું કહેવામાં આવે છે? તો મિત્રો આને શું કહેવામાં ખબર? આને કહેવાય વર્તુળનો સ્પર્શક. મિત્રો ખાસ યાદ રાખજો, સ્પર્શક છે એ માત્ર ને માત્ર એક જ બિંદુમાં સ્પર્શ કરે, બે બિંદુમાં સ્પર્શ કરશે નહીં. ખૂબ અગત્યનું છે. અને મિત્રો જ્યારે બે વર્તુળ આપેલા હોય તો બે વર્તુળને કેટલા જો બે વર્તુળને 12 થી કેટલા સ્પર્શક દોરી શકાય? જો 12 થી 1, 2 અને 3. જો બે વર્તુળ અંદરથી સ્પર્શતા હોય તો કેટલા સ્પર્શક બની શકે? 1. જો બે વર્તુળ એકબીજાની અંદર હોય તો કેટલા સ્પર્શક દોરી શકાય? 1 પણ નહીં. સ્પર્શક માત્ર એક જ બિંદુમાંથી પસાર થાય છે અને જે ત્રિજ્યા છે તે 90 ડિગ્રીનો ખૂણો બનાવે. મોસ્ટ આઈએમપી વસ્તુ છે સ્પર્શક મિત્રો, અને આ 3 ક્વેશ્ચન મેં તમને બીજામાં કીધેલા. મિત્રો આપણે કોર્સમાં આવી રીતે તૈયારી કરાવેલી છે કે શું કહેવાય કે ઓલું કન્ટેન્ટ એમ દઈ દેવું એમ નહીં. મોસ્ટ આઈએમપી કન્ટેન્ટ, અને એમાં પણ પ્રિપેરેશન કઈ રીતે કરવી કે એના નજીકનો ક્વેશ્ચન આવે તો પણ આપણને આવડી જાય. અને આપણી જે ઈ બુક છે ને મિત્રો, હજી લગી તમે જો વાંચી ન હોય તો હજી હું એમ કહું છું હજી 10 દિવસ છે. ઈ બુક વાંચી લેશો ને એટલે હું તમને કોન્ફિડન્સ સાથે કહું છું, કારણ કે એમડી અને એમએમબી ટ્રેડ જે 10 થી 15 માર્કનું વેટેજ ધરાવે છે એના બધા ક્વેશ્ચન એમાંથી આવી જશો. એટલે થોડું એકવાર જોઈ લેજો. જ્યારે એક લંબચોરસ, પહેલા તો લંબચોરસ કોને કહેવાય? આને લંબચોરસ બરાબર, એલ લખ નાખીએ અને બી લખ, એલ અને બી પોતાની એક બાજુ ઉપર તેની ચારેક ઓર ફરે ત્યારે તે કઈ ઘન આકૃતિ બને છે? ચારેક ઓર ફરે તો શંકુ બનાવે, નળાકાર બનાવે, ગોલક બનાવે કે પ્રિઝમ બનાવે? તો 3D આકૃતિ બને એટલે કઈ બને? નળાકાર. શું કહેવાય? નળાકાર. નેક્સ્ટ ક્વેશ્ચન. અરે તો મિત્રો તમને મેં લાઈનનું કીધું હતું ને, એટલે જો લાઈન ખાસ મિત્રો, કારણ કે લાઈન એક અલગ ટોપિક તરીકે આપેલું છે અને આમાંથી આ પૂછાઈ જશે. એટલે જો મિત્રો ઓબ્જેક્ટ લાઈન, બરાબર, તો સીધે સીધી લાઈન છે ડ્રોઈંગમાં આઉટલાઈન બનાવવા માટે, ચિત્ર આકૃતિ બનાવવા માટે. પછી આવશે ડોટેડ લાઈન, ડ્રોઈંગમાં જે વસ્તુ દેખાતી ન હોય એના માટે ડોટેડ લાઈનનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. પછી સેન્ટર લાઈન, બરાબર, થોડી મૂકવાની, પછી થોડી જગ્યા, પછી નાની લાઈન, ડ્રોઈંગમાં વર્તુળાકાર નળાકાર ભાગોની સેન્ટર ધારીઓ દર્શાવવા માટે. પછી છે ડાયમેન્શન લાઈન, એક્સટેન્શન લાઈન, ડ્રોઈંગમાં માપ દર્શાવવા માટે. પછી કટિંગ પ્લેન લાઈન, થીક અને મીડિયમ, ડ્રોઈંગમાં વસ્તુનું કાલ્પનિક કટિંગ કરવા માટે. શોર્ટ બ્રેક લાઈન, ડ્રોઈંગમાં ટૂંકા અંતરનું કટિંગ બતાવવા માટે. લોંગ બ્રેક લાઈન,
બરાબર, લાંબી બરાબર, લેડર લેન્થ અને કન્સ્ટ્રક્શન. મિત્રો મોસ્ટ આઈએમપી છે અને મિત્રો તમને આવું જ બધું મટીરિયલ આપેલું છે, જોઈન થઈ જજો ભાઈ. અને મિત્રો આ જો 149 ઓનલી. મિત્રો તમે હું હજી કહું છું, તમે આ બુક વસાવી લ્યો, ઓનલાઈન બુક પરચેસ કરી લ્યો, આ રિવિઝન કરી લ્યો અને મોક ટેસ્ટ આપી દો, એટલે લગભગ તમારે 300 રૂપિયા જેવો ખર્ચો થશે. પણ મિત્રો આ 300 રૂપિયામાં કદાચ એવું બને કે તમારું સિલેક્શન થઈ જાય, તમારું રિવિઝન પ્રોપર થઈ જાય, તમે ભલે બીજી એકેડેમી જોડે જોડાયેલા હોય એનો કોઈ વાંધો નથી, પણ મિત્રો એકેડેમી તો એનું કામ કર્યું જે પણ હોય, આપણે તો સિલેક્શન મેળવવાનું છે ને. આપણે ખાલી એને પકડીને એને અમને નથી કરાવ્યું તો એને નથી કરાવ્યું તો કાંઈ વાંધો નહીં, તો તમારે સિલેક્શન નથી મેળવવાનું, આપણે એનાથી મતલબ નથી રાખવાનો, આપણે આપણું સિલેક્શન મેળવવાનું છે. એને જે કર્યું હોય તે આપણે એના ભરોસે નથી રહેવાનું કે એ એમ કે આપણી પાસે સિલેબસ છે, એનો વ્યવસ્થિત સંશ્લેષણ કરો અને પછી તૈયારી કરો. તો મિત્રો હજી આ બુક વાંચી લેજો, બહુ મસ્ત છે બરાબર. રોજના એમ કહો ને રોજના 1000 પ્રશ્નો આરામથી તમે એકવાર જોશો તો આ થઈ જશે. એકવાર 1000 પ્રશ્નો ખાલી નજરે ફેરવવાના છે મિત્રો, ઓળખવા નથી, નજરે ફેરી જાય તો પણ થઈ જશે. એટલે 7 દિવસમાં 7000 પ્રશ્નો થઈ જાય. અને ઈ બુક વાંચી લેવાની છે, એની સાથે 5 મોક ટેસ્ટ પણ તમને મળશે. પછી ડ્રોઈંગ બોર્ડના ઘણા ભાગ હોય છે, તો તેના બેટનનો હેતુ શું છે? ડ્રોઈંગ બોર્ડનો બેટન, બોર્ડને વળવાથી બચાવવું, સ્ટ્રીપને સપોર્ટ આપવો, સ્ટ્રીપને જોડવા માટે, ટેબલ ઉપર ટેકવવા માટે. તો શું છે? તો સ્ટ્રીપને સપોર્ટ આપવા માટેનો જે ભાગ છે એને બેટન કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોણ માપકથી કયા એકમમાં ખૂણા માપી શકાય? કોણ માપક હોય ને આપણે કંપાસમાં આવતો કોણ માપક, આમ એ ખૂણો માપે એનો એકમ શું? મિત્રો એકમ ખાસ WCS નો પ્રશ્ન છે, એમાં મેં તમને બધા એકમો અને એનું કન્વર્ઝન બેઝિક કરાવેલું છે. મિનિટમાં, રેડિયનમાં, રેખીય માપમાં કે અંશમાં? તો ભાઈ ખૂણો કેમાં આવશે? અંશમાં આવશે. રેડિયનમાં એ માપતું નથી. બે બિંદુઓ વચ્ચેના ઓછામાં ઓછા અંતરને કઈ રેખા વડે દર્શાવવામાં આવે છે? ઓછામાં ઓછું અંતર, મિનિમમ ડિસ્ટન્સ. વક્રરેખા, સરળ રેખા, ત્રાંસી રેખા કે સમાંતર રેખા? તો શું આવશે મિત્રો? સરળ રેખા વડે દર્શાવી શકાય છે. કોના વડે? સરળ રેખા વડે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તુળની મોટામાં મોટી જીવા, પહેલા તો જીવા એટલે કે વર્તુળના બે બિંદુને સ્પર્શ કરતી હોય એને કહેવાય જીવા. પણ જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એને શું કહેવામાં આવે? વ્યાસ. વર્તુળની મોટામાં મોટી જીવા એટલે પણ વ્યાસ. મિત્રો કોર્સ હજી તમે પરચેસ કરી શકો છો, કારણ કે ઘણા લોકો પરચેસ કરે છે કે શું કહેવાય કે રિવિઝન કરવા માટે, કારણ કે આમાં એ બધું આવી જાય છે બરાબર. 100 માર્કનું બધું કન્ટેન્ટ, થિયરી, ટૂંકમાં ઈ બુક, મોક ટેસ્ટ બરાબર, ટોપિક ટેસ્ટ બધું આવી જાય છે. એટલે તમે આ પણ પરચેસ કરી શકો છો. ટેકનિકલમાં સ્પેશિયલ EDWCS, ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ બધી વસ્તુ. અને એના પછી ગુરુકોણ ત્રિકોણ ની કિંમત કેટલી હોય છે? 180 ડિગ્રી કરતા વધારે, 360, 100. મિત્રો આમાં ઉતાવળે મેં ઘણી વાર જોયું છે લોકો 180 ટીક કરે છે, પણ 180 આવશે નહીં. ગુરુકોણ ત્રિકોણ એટલે 90 કરતા વધારે ને 180 કરતા ઓછું. કાટકોણ ત્રિકોણ કહું તો 90 અને લઘુકોણ ત્રિકોણ કહું તો 90 થી ઓછું બરાબર. ઉતાવળે 180 ટીક ન થાય, ઓપ્શન બહુ નજીકના છે ને આપણે બીજા 0.25 નેગેટિવ નથી કરવાના. પછી નીચેનામાંથી કયા ખૂણાની કિંમત નિશ્ચિત હોય છે? નિશ્ચિત એટલે ફિક્સ હોય છે બરાબર. લઘુકોણ, સરળ કોણ, ગુરુકોણ કે વિપરીત કોણ? મિત્રો જે સરળ કોણ છે એની કિંમત નિશ્ચિત હોય છે. પછી નીચેનામાંથી કયો વર્તુળનો ભાગ નથી? તો મિત્રો આ વર્તુળ દોરીએ એટલે પહેલા તો કેન્દ્ર આવે, કેન્દ્રથી ત્રિજ્યા આવે, ત્રિજ્યાથી વ્યાસ આવે, વ્યાસથી પરિઘ આવે, ક્ષેત્રફળ. વિકર્ણ અને આની જોડે કોઈ લેવા દેવા નથી, કારણ કે વિકર્ણ જે 4 પરિમાણમાં આકૃતિ હોય, જેમ કે ચોરસ, લંબચોરસ બરાબર, એમાં વિકર્ણ આવે. વર્તુળમાં વિકર્ણ આવશે નહીં. પછી ટાઇટલ બ્લોકની સ્ટાન્ડર્ડ સાઇઝ. ટાઇટલ બ્લોક છે આપણે ડ્રોઈંગ બુકમાં જે દોરીએ ને ટાઇટલ બ્લોક, એને શું કહેવામાં આવે છે? આ ટાઇટલ બ્લોક ને સાઈડમાં હોય, જે માપ સાઈઝ દેખાડે, ડાયમેન્શન કેમાં છે, ટાઇટલ બધું દેખાડે, એની જે સ્ટાન્ડર્ડ સાઇઝ છે. 185 mm એટલે પેલા મિલીમીટર, 185/65, 180/80,
200/100, 250/100. તો મિત્રો એની જે સ્ટાન્ડર્ડ સાઇઝ છે 185/65 mm ટાઇટલ બોક્સની સ્ટાન્ડર્ડ સાઇઝ છે. પછી ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં HP અને VP મસ્ત અહીં બીજું HP અને VP નું પૂરું નામ હોરિઝોન્ટલ પ્રોજેક્શન, વર્ટિકલ પ્રોજેક્શન, હાઈ પ્રોજેક્શન, વેરી હાઈ પ્રોજેક્શન, હોરિઝોન્ટલ પાર્ટ, વર્ટિકલ પાર્ટ, હોરિઝોન્ટલ પ્લેન. તો મિત્રો હોરિઝોન્ટલ ને વર્ટિકલ તો ફિક્સ છે, પણ બીજું જે પી છે ને એ હંમેશા શું આવશે? પ્લેન. ઉતાવળે પાર્ટ ને પ્રોજેક્શન ને બધું ન થઈ જાય. શું છે? હોરિઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેન. એના પછી ઓર્થોગ્રાફિક ડ્રોઈંગને એક જ સમતલમાં દર્શાવવા માટે તેના પ્લેનને ખાલી જગ્યા પ્લેનને ક્લોકવાઇઝ ફેરવવામાં આવે છે. એક જ સમતલમાં દર્શાવવું એટલે શું? તો ક્લોકવાઇઝ. VP, HP, PP. તો મિત્રો AP અને PP તો કંઈ છે નહીં. VP એટલે વર્ટિકલ પ્લાન અને HP એટલે હોરિઝોન્ટલ. તો મિત્રો આનો જે જવાબ આવશે એ શું આવશે? હોરિઝોન્ટલ પ્લાન આવશે. પછીનો ક્વેશ્ચન, વર્તુળમાં ખૂણા કેટલા હોય છે? તો વર્તુળમાં કેટલા ખૂણા હોય મિત્રો? 180? નહીં મિત્રો, વર્તુળ એટલે 360, 360. વર્તુળના આખા ખૂણાનું થાય 360 ડિગ્રી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જેનો સરફેસ એરિયા 1 ચોરસ મીટર હોય તેવી ડ્રોઈંગ શીટ કઈ છે? મોસ્ટ ટાઈમ પ્રશ્ન મિત્રો, કારણ કે ડ્રોઈંગ શીટના પણ પ્રશ્નો આમાં પૂછાશે. A0, A1, A2, A4. તો મિત્રો આમાં શું આવશે? A0 જે છે ને એનો સરફેસ એરિયા 1 ચોરસ મીટર જેટલો હોય છે. ઓકે મિત્રો, આજે એટલું રાખીએ. કોર્સની ડિટેલ્સ તમને સમજાવી દો. બરાબર, હજી લગી કોર્સ પરચેસ ન કર્યો હોય તો હજી 10 દિવસ છે, ઇનામ છે. બરાબર, 499માં 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ. ટોટલી મિત્રો કાંઈ વસ્તુ બાકી રહેતી નથી. ટેકનિકલની જે ડિટેલ્સ પણ તમે જોઈ શકો છો. અને બીજી હું કહું છું, મોક ટેસ્ટ મિત્રો ખાસ પણ તમારા મિત્રોને પણ શેર કરજો કે ભાઈ આ લઈ લે, બીજું કાંઈ નહીં. છેલ્લે જો પરીક્ષામાં આવડતું બધું હોય છે પણ ટાઈમ મેનેજમેન્ટ ને બધું પ્રશ્ન નહીં થાય ને તો નહીં ભેગું થાય, કારણ કે નેગેટિવ માર્કિંગ છે. મિત્રો જો નેગેટિવ માર્કિંગ હોય ને તો મને જરાય તમારી ટેન્શન ન હોય, તો કે વાંધો નહીં, ટીક કરી લે. પણ આમાં જો તમે સાચા પછી ખોટા પડે ને એના કારણે માર્ક જે જાય ને તમારા એ બહુ અઘરું પડશે. એના કારણે 40 નીચે તમારા માર્ક વયા જશે. એટલે થોડું એકવાર મિત્રો વિચારજો. બરાબર, ઓકે મિત્રો, આજે એટલું રાખીએ. હવે મળશું નવા વિડીયોમાં એક નવા લેક્ચર સાથે. મિત્રો, જય હિન્દ.